ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે ગુસાઈજીના અનન્ય સેવક દીનદાસની વાર્તા જોઈશું. શ્રી ગુસાઈજી એક વખત રાજનગર પધાર્યા. ત્રિપોડિયા પાસે આપનો રથ આવ્યો. ત્યાં થઈને એક પુરુષ પસાર થતો હતો. એની નજર રથ ઉપર પડી. અંદર તેજ પુંજ ભગવાન બિરાજે છે એવા દર્શન થયા. દીનદાસ આ તેજ ઝીરવી ન શક્યા. ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. શ્રી ગુસાઈજીએ રથ ઊભો રખાવ્યો અને એમની પાસે ગયા. મંત્ર ભણીને જળ છાટ્યું. એ શુદ્ધિમાં આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ, હું પરમ આનંદ અનુભવી રહ્યો હતો. આપે મને એમાંથી જાગૃત કર્યો. શ્રી ગુસાઈજી મંદ સ્મિત કરતા આજ્ઞા કરે છે, આવો આનંદ નિરંતર અનુભવવા માટે તો ભગવત સેવા કરવી જોઈએ. દીનદાસ વિનંતી કરે છે, પ્રભુ, આપ મારે ઘેર પધારો. જે કરવાનું હોય તે શીખવો. હું આપનો દાસ છું. શ્રી ગુસાઈજી એમને ઘેર પધાર્યા. પતિ પત્ની બંનેને શરણે લીધા. 2 દિવસ બિરાજીને સેવા પ્રકાર શીખવ્યો. પછી ત્યાંથી પધાર્યા ભાઈલા કોઠારીને ત્યાં. આ 2 જણ રોજ અસારવા આવે. શ્રી ગુસાઈજીની સેવા ટહેલ કરે. પછી ઘેર જઈને શ્રી ઠાકોરજીની સેવા પ્રેમથી કરે. એમણે એક એવો નિયમ રાખી લીધો કે નિત્ય રાજભોગ સરાવીને એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો અને એક પાતળ ગાયને ખવડાવવી. ઘેર ગાય પાળેલી, એની સેવા ચાકરી જાતે કરે. વર્ષો સુધી આ ક્રમ ચાલુ રહ્યો. પછી 1 વર્ષ મોટી ઉપાધિ આવી. ભારે દુષ્કાળ પડ્યો. અનાજ અત્યંત મોંઘું અને દુર્લભ થયું. ઘાસચારો તો આવતો જ નહોતો. અનેક ઢોર મરણને શરણ થયા. આ ઘરની ગાય પણ સાવ દુર્બળ બની ગઈ. એ જમાનામાં દુષ્કાળો ઘણા ભયંકર બનતા. હજારો માણસોએ મરી જતા. ટ્રેનો તો હતી જ નહીં કે ઘાસ કે અનાજ બહારથી આવી શકે. અંધાધૂંધી પણ ઘણી થતી. જે અનાજ બહારથી આવે તે પણ લૂંટાઈ જવાનો પૂરો ભય રહેતો. એક દિવસ દીનદાસ થોડુંક અનાજ બહુ મહેનતે ક્યાંકથી લઈ આવ્યા. ઘરના આગલા ભાગમાં ઢગલી કરી. સ્ત્રીને કહ્યું કે આ સાફ કરીને ભરી દે. સ્ત્રીને કંઈક તાકીદનું કામ આવ્યું. તે જરા અંદર ગઈ. વાડાનું બારણું ખુલ્લું રહી ગયું. ત્યાંથી નીકળીને એ ગાય દોડી આવી. તરત જ અનાજમાં મોં નાખ્યું. ભૂખી ડાંસ જેવી હતી. સ્ત્રી પુરુષ પણ દોડી આવ્યા. પુરુષે ગાયને ધકેલવા માંડી, પણ ગાય મરણિયા જેવી થઈને ખાઈ રહી હતી. દીનદાસે જરા જોરથી ધકેલી. ત્યાં તો એ દુર્બળ અશક્ત ગાય પડી અને મરી ગઈ. મહા અનર્થ થયો. ભૂખે તો એ મરવાની જ હતી, પણ દીનદાસનો હાથનો ધક્કો નિમિત્ત રૂપ બન્યો. વૈષ્ણવ અત્યંત સોચમાં પડી ગયા. અરે રે, મારે હાથે ગૌહત્યા થઈ. આ તો મહાપાપ. ગંગા સ્નાનથી એ નિવૃત્ત નહીં થાય. હવે શું કરવું? એક જ માર્ગ છે, અન્ન જળ છોડીને આ દેહ ત્યાગ કરી દેવો. વૈષ્ણવે એ નિર્ણય પર આવી ગયા. એમને કશું છુપાવવાનું તો હતું જ નહીં. સૌએ આ વાત જાણી વૈષ્ણવો વિચારમાં પડી ગયા. જેને હાથે ગૌહત્યા થઈ એની સાથે ખાનપાનનો વ્યવહાર કોણ રાખે? દીનદાસ ઉપવાસ કરી રહ્યા છે. પતિ ભૂખ્યો રહે ને પતિવ્રતા કઈ જમે? બંને જણ ભૂખ્યા તરસ્યા છે. દેહ છોડવાનો નિર્ણય કરી લીધો છે. 2 દિવસ વીતી ગયા. હવે તો મૃત્યુ નિશ્ચિત લાગે છે. પણ ભગવાન એવું કેમ થવા દે? પોતાના અંગીકૃત જીવો છે, પુષ્ટિ ભક્તો છે. કર્મ માર્ગીઓ જેવી કડક શિક્ષા એમને ન હોય. શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિતો પણ મર્યાદા જીવો માટે હોય.
પુષ્ટિજીવો તો પ્રભુની સુકુમાર સૃષ્ટિ છે. પ્રભુના શ્રી અંગથી પ્રગટેલા શુદ્ધ જીવો છે. પુષ્ટિમ કાયેન નિશ્ચય, બ્રહ્માની સૃષ્ટિના કાયદા કરતા એનો નિયમ જુદો છે. પ્રભુનું અનન્ય શરણ જેણે સ્વીકાર્યું છે તેને પ્રભુ સ્વયં સર્વ પાપોમાંથી મુક્ત કરે છે. એને સોચ કરવાનો હોય નહીં. ભગવદ ઈચ્છાથી ત્રીજે જ દિવસે શ્રી ગોકુલેશ પ્રભુ રાજનગર પધાર્યા. ભાયલા કોઠારીને ત્યાં મુકામ હતો. સૌ વૈષ્ણવો દર્શને આવ્યા. દીનદાસ ન દેખાયા. એ દીનદાસ વિચારતા હતા કે મારા જેવા પાપીનું મોં શ્રી ગોકુલેશ પ્રભુને કેમ બતાવું. પોતાની દોષ સ્ફૂર્તિથી એ દીનતાની પરાકાષ્ઠા અનુભવી રહ્યા હતા. વૈષ્ણવોએ એમની વાત શ્રી ગોકુલેશને નિવેદન કરી દેહ છોડવાનો નિર્ણય કર્યો છે એ પણ કહ્યું. શ્રી ગોકુલેશનું હૃદય કરુણાથી આર્દ્ર બન્યું. મારા તાત ચરણના સેવકને આવું દુઃખ થઈ રહ્યું છે. શ્રી ગોકુલેશે આજ્ઞા કરી એમને હમણાં જ અહીં બોલાવી લાવો. આજ્ઞા થઈ એટલે આવવું પડ્યું. પતિ પત્ની બંને આવ્યા. હાથ જોડીને થોડે દૂર ઊભા રહ્યા અને શ્રી ગોકુલેશને વિનંતી કરી, કૃપાનાથ, મારાથી મહદ દોષ થઈ ગયો છે. શ્રી ગોકુલેશે કરુણા ભરી દ્રષ્ટિ કરી, વૈષ્ણવ, આમાં તમારો દોષ નથી. તમે કઈ જાણીને થોડું કર્યું છે આ? તમે તો રોજ એ ગાયની ચાકરી કરતા હતા. દુષ્કાળથી દુર્બળ બની મરણોન્મુખ હતી. જવાની જ હતી તે ગઈ. જે બનવાનું હતું તે સહજ બની ગયું છે. વૈષ્ણવે કહ્યું, પણ પ્રભુ, એ મારે હાથે પડી ગઈ ને. વૈષ્ણવ, તમે માત્ર નિમિત્ત બન્યા છો. એમાં દેહ ત્યાગ કરવાનો ન હોય. દેહ તો પ્રભુની સેવા માટે છે. હું આજ્ઞા કરું તે પ્રમાણે કરો. જે કંઈ દોષ હશે તે નિવૃત્ત થઈ જશે. ખૂબ ભગવાન નામ લો અને એક નિષ્કિંચન વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. વૈષ્ણવે કહ્યું, મહારાજ, હવે મારે ત્યાં પ્રસાદ લેવા કોણ આવે? દીનદાસે પોતાની શંકા દર્શાવી. શ્રી ગોકુલેશ કહે છે, મારું નામ દઈને કહેજો, જરૂર આવશે. દીનદાસે ઘેર તૈયારી કરી. પ્રભુને ભોગ ધરીને નિષ્કિંચન ગણાય એવા વૈષ્ણવને ઘેર ગયા. નમ્ર ભાવે વિનંતી કરી, ભાઈ, મારે ત્યાં પ્રસાદ લેવા ચાલો. પેલા વૈષ્ણવ આનાકારી કરે તે પહેલા જ દીનદાસે ઉમેર્યું, આપને બાધક નહીં થાય. શ્રી ગોકુલેશ પ્રભુની આજ્ઞા થઈ છે. બનેલી બધી વિગત કહી સંભળાવી. વૈષ્ણવ આવ્યા. પ્રસાદ લેવા બેસાડ્યા. પાતળ સારી રીતે પીરસી. પણ એણે તો બધી ચીજોમાંથી જરા જરા લઈને એક કોળિયા જેટલું ભેગું કર્યું. પછી એ મોઢામાં મૂક્યું અને ઊભા થઈ ગયા. ભાઈ, હવે હાથ ધોવરાવો. દીનદાસે વિનવ્યા, આમ કેમ? બધો પ્રસાદ લો ને ભાઈ. પેલા કહે છે, તમારો દોષ નિવૃત્ત થવા માટે આજે તો આટલું જ બસ છે. બીજી કોઈ વાર પૂરો પ્રસાદ લેવરાવજો. ફરી આવીશ. વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરીને પોતાને ઘેર ચાલ્યા ગયા. પછી દીનદાસ શ્રી ગોકુલેશના દર્શને આવ્યા. વૈષ્ણવો બેઠેલા હતા. શ્રી ગોકુલેશ પૂછે છે, કેમ, પ્રાયશ્ચિત થઈ ગયું ને? દીનદાસ વિનંતી કરે છે, હા મહારાજ, આપનું નામ દીધું એટલે વૈષ્ણવ આવ્યા, પણ એક જ કોળિયો પ્રસાદ લીધો. શ્રી ગોકુલેશ આજ્ઞા કરે છે, એટલું જ બસ છે. હવે તમે પૂરેપૂરા શુદ્ધ છો. લેશ પણ સંદેહ ન રાખશો. દીનદાસે કહ્યું, પ્રભુ, મને તો આપની આજ્ઞામાં પૂરો વિશ્વાસ છે, પણ બીજા વૈષ્ણવો માનશે? મારી સાથે વ્યવહાર કરશે? એમ બધા નહીં માને તો જાઓ, નાઈને મારી પાસે આવો. દીનદાસ નાહી આવ્યા. શ્રી ગોકુલેશ આજ્ઞા કરે છે, અંદર જળ ઘરમાંથી પ્રસાદી જળની લોટી ભરી આવો અને મને આપો. શ્રી ગોકુલેશ સૌના દેખાતા એના હાથનું જલ આરોગ્યા.
પછી પોતે વૈષ્ણવોને પૂછે છે, કેમ હવે તો તમે સૌ એના હાથનો પ્રસાદ લેશો ને? પ્રભુ, આપની આજ્ઞાથી એમનો દોષ દૂર થઈ ગયો. વળી વૈષ્ણવે મહાપ્રસાદ લીધો. ઉપરાંત આપ સાક્ષાત એના હાથનું જલ આરોગ્યા. હવે અમને સંદેહ રહે જ શેનો? અમે બધા જરૂર વ્યવહાર રાખીશું. ગોકુલેશે દીનદાસને આજ્ઞા કરી, હવે ઘેર જાઓ, બંને જણ મહાપ્રસાદ લઈ લો. આભારવશ થતા દીનદાસે સાષ્ટાંગ દંડવત કર્યા. ઘરે જઈને બંનેએ મહાપ્રસાદ લીધો. પહેલાની જેમ જ સેવા વગેરે ક્રમ ચાલુ થઈ ગયો. પણ એક ફેરફાર કર્યો. ઘેર ગાય રાખવાનું માંડી વાળ્યું. જ્યાં ગાય હોય ત્યાં જઈને નિત્ય ગૌગ્રાસ ખવરાવી આવતા, પછી પોતે પ્રસાદ લેતા. આ પ્રસંગ પછી એમના દૈન્ય ભાવમાં વૃદ્ધિ થઈ. પ્રભુ અધિક પ્રસન્ન થઈને અનુભવ જણાવવા લાગ્યા. જીવન ધન્ય બની ગયું. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. તેમાં પહેલો સિદ્ધાંત છે કે ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ આદિ ગ્રંથોમાં આપેલા પ્રાયશ્ચિતો ઘણા કડક છે. એ મર્યાદા જીવો માટે છે. પુષ્ટિ ભક્તોનો માર્ગ નિરાળો છે. આ ભેદ સમજવા જેવો છે. બીજો સિદ્ધાંત છે, શ્રી ગોકુલેશને વૈષ્ણવો પ્રત્યે અગાધ પ્રેમ હતો. વૈષ્ણવનું સાચું સ્વરૂપ પોતે સમજતા હતા. એના ઘણા પ્રસંગો પ્રાપ્ત છે. ગમે તેવા કારણે પણ વૈષ્ણવને પોતે દુઃખ કેમ થવા દે? એના પછીનો સિદ્ધાંત છે, વૈષ્ણવો પ્રત્યે પ્રેમ રહેવો જોઈએ. સ્વમાર્ગનો આ ઉચ્ચતમ આદર્શ આપશ્રીએ પ્રગટ કર્યો છે. આપણે પણ આ દ્રષ્ટિબિંદુ સ્વીકારીએ. મર્યાદા વિધિ નિષેધોને ગૌણ કરીને હરિગુરુ વૈષ્ણવનું સુખ વિચારવું એ શ્રેષ્ઠ પુષ્ટિ ધર્મ છે. એ વાત સમજી લઈએ. તો વૈષ્ણવો, આપણે પણ આવા દીનતાથી કૃપાથી ભરેલા માર્ગ પર, આપણા શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગ પર ચાલીએ અને શ્રી વલ્લભની કૃપાથી આપણને પણ શ્રી ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને પુષ્ટિ ભક્તોની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.